Hello students, hope you all are doing well. See, previously આપણે તમારું સેકન્ડ ચેપ્ટર જે છે બરાબર, અથવા તો કહી શકાય કે સેકન્ડ યુનિટ એનું ફર્સ્ટ ચેપ્ટર એક જ ચેપ્ટર છે ને એ જ આખું યુનિટ છે બરાબર. ઇન્ટરનલ કંટ્રોલ, ઇન્ટરનલ ઓડિટ એન્ડ વાઉચિંગ. એની અંદર આપણે વાઉચિંગના કન્ટેક્સમાં ઘણી બધી વસ્તુઓ જે છે એ ડિસ્કસ કરેલી બરાબર. પ્રીવિયસલી આપણે જે છે ને એ એક્સપેન્સ સાઇડ ડિસ્કસ કરતા હતા કે ભાઈ વાઉચિંગ કેશ રજિસ્ટરને એક્સપેન્સ સાઇડનું વાઉચિંગ કેમ કરવું બરાબર. એની અંદર આપણે જે છે એ ગુડ્સ કેશની અંદર કેવી રીતે પરચેસ કર્યા, ત્યાંથી લઈને ક્રેડિટરને કેમ પેમેન્ટ કરવું, લેન્ડ એન્ડ બિલિંગ માટે કેવી રીતે જે છે એ તમારે એનું ટ્રાન્ઝેક્શનને તમારે કેવી રીતે જે છે એ જોવું બરાબર. પછી પ્લાન્ટ એન્ડ મશીનરી, કાર, ટ્રક, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, ઇન્વેસ્ટમેન્ટ્સ, એ બધી વસ્તુના ડોક્યુમેન્ટ્સને કેવી રીતે તમારે વેરીફાઈ કરવા. દેન કોઈપણ પ્રકારની અસેટ જો હાયર પરચેઝ ઉપર લીધેલી છે, ટેકનિકલ નો હાઉ માટે એક્સપેન્સીસ કરેલા છે, ઓર બિલ્સ પેએબલ જે કાંઈ પણ હતા એને પે કરેલા હોય, ઓર લોન સેન્કશન કરેલી છે કોઈપણ વ્યક્તિને, વેજીસનું કેવી રીતે તમારે જોવું બરાબર. દેન કમ્સ ટુ સેલરી, દેન પેઇડ ઇન્સ્યોરન્સ, પ્રીમિયમ, ટ્રાવેલિંગ એક્સપેન્ડિચર એઝ વેલ એઝ ડિરેક્ટર્સ ફીઝ એન્ડ પર્ટિક્યુલરલી પ્રિલિમિનરી એક્સપેન્સીસ ઓર અંડરરાઇટિંગ કમિશન, ડિસ્કાઉન્ટ આપેલું હોય શેર ડિબેન્ચર ઉપર, બેંક એકાઉન્ટનું વાઉચિંગ કેવી રીતે કરવું, રેલવે રોડ ટ્રાન્સપોર્ટના ચાર્જીસને કેવી રીતે જોવા, એઝ વેલ એઝ ઓડિટ ફીસ એન્ડ એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સીસ. આવી તમામ વસ્તુઓ જે છે એ પ્રીવિયસ સેશનની અંદર આપણે જોયેલી બરાબર. એઝ વેલ એઝ આપણે ડિસ્કસ કરતા હતા કે સબસિડરી જર્નલની અંદર કેવી રીતે ટ્રાન્ઝેક્શન્સ કરવામાં આવે છે, જેમાં આપણે પરચેઝ નોટ જોઈતી બરાબર, કે જેમાં પરચેઝ નોટ અથવા તો ક્રેડિટ ઉપર પરચેઝ કરવામાં આવ્યું હોય તો ક્લર્કનું રજિસ્ટર, ગેટકીપરનું રજિસ્ટર, એક્વિઝિશન રજિસ્ટર, ગુડ્સ ઇનવોર્ડ રજિસ્ટર બરાબર. આવું તમામ પ્રકારના વસ્તુઓ આપણે વેરીફાઈ કરતા. તેને આપણે જોયેલું કે પરચેઝ રિટર્ન નોટ, કોઈ માલ આપણે મંગાવ્યું છે ને આપણને એમાં ક્વોલિટીમાં ને એ બધી વસ્તુમાં પ્રોબ્લેમ થાય છે તો એને રિટર્ન કેવી રીતે કરવું બરાબર. તો એના ઉપર આપણે ફોકસ કરેલું. નેક્સ્ટ તમને કહે છે કે કોપી ઓફ ધી ડેબિટ નોટ, ડેબિટ નોટની કોઈ કોપી જે છે બરાબર એ વસ્તુ તમારે વેરીફાઈ કરવાની હોય. તેને રિસીવ ક્રેડિટ નોટ સામેથી તમને જે કાંઈ પણ પૈસા ભરવા માટેની વસ્તુઓ મળેલી છે અથવા તો એના માટેની નોટ મળેલી છે. ગુડ્સ ડિસ્પેચ રજિસ્ટર એન્ડ કોરસ્પોન્ડન્સ બરાબર. પછી આપણે ડિસ્કસ કરતા હતા સેલ્સ નોટ ઓર ક્રેડિટ સેલ્સ, કે ભાઈ ઓર્ડર રજિસ્ટર પહેલાં જોવાનું, ઇન્વોઇસની કોપી જોઈ લેવાની, આઉટવર્ડ બુક જોઈ લેવાની ગેટકીપરની અથવા તો ગેટ ક્લાર્કની, અને સ્ટોર કીપરનું રજિસ્ટર જોઈ લેવાનું. ફાઇન. સો આ બધી વસ્તુઓ જે છે એ જોવી પડે. સી નેક્સ્ટ તમને કીધું છે કે ગુડ્સ ડિસ્પેચ્ડ ફોર સેલિંગ થ્રુ એજન્ટ. હવે એવું મને છે કે તમે કોઈ એજન્ટ થ્રુ કામકાજ કરાવડાવો છો બરાબર, અને એના થ્રુ જે કાંઈ પણ છે તમે સેલિંગ કરાવડાવતા હોય તમારી કંપનીનું, અને એના માટે તમે ગુડ્સ ડિસ્પેચ કર્યું હોય તો કઈ કઈ વસ્તુ જોવાની. તો કે પહેલાં તો અગ્રીમેન્ટ વિથ ધી એજન્ટ, તમને એજન્ટ સાથેનો અગ્રીમેન્ટ જોવાનું. યસ, એજન્ટ સાથે તમે જે કાંઈ પણ વસ્તુઓ માટે અગ્રીમેન્ટ કરેલું છે એ અગ્રીમેન્ટ જોવું પડે. ફાઇન. એ વસ્તુ પણ કન્સિડર કરવી પડે કે ભાઈ એજન્ટની સાથે તમે કેવા ટર્મ્સથી જોડાયેલા છો, કેટલું એ વ્યક્તિનું કમિશન છે અને કેટલો એ વ્યક્તિને તમે ટાર્ગેટ આપેલો છે કે ભાઈ અમે તને આટલું કમિશન આપીએ છો તો આટલું વેચાણ કરી દે તો નહીં વાત છે. ફાઇન. સો ઓલ ધીસ થિંગ્સ વર મેન્શન ઇન ધી પર્ટિક્યુલર ઇન એગ્રીમેન્ટ વિથ ધી એજન્ટ બરાબર. એ એગ્રીમેન્ટની અંદર તમને દરેક વસ્તુઓ જોવા મળશે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ કે જેના થ્રુ તમે એજન્ટ સાથે જોડાયેલા છો. ફાઇન. દેન કમ્સ ટુ ઇનવોઇસ. ઇનવોઇસ જે છે એ તમે પર્ટિક્યુલર મેનરની અંદર એ છે કોઈ પણ વ્યક્તિને તમે સેલ કરવાનું બરાબર, તમારો કસ્ટમર જે છે એને તમે મોકલવાના છો એની એક કોપી જે છે તમારી પાસે પણ અવેલેબલ હશે. ફાઇન. સો એ એક વખત જોઈ લો. દેન આઉટવર્ડ ગુડ્સ રજિસ્ટર, ત્યાંથી પણ તમને પુરાવા મળી જાય બરાબર. એ પ્રિવિયસલી બી આપણે આવ્યું હતું અહીંયા સેલ્સ નોટની અંદર આઉટવર્ડ રજિસ્ટર. ફાઇન. સો એ વસ્તુ જોઈ લેવાની જરૂર છે કે આઉટવર્ડ ગુડ્સ રજિસ્ટર જે છે એની અંદર માલ બહાર ગયો હશે કંપનીની બહાર તો પછી ઓટોમેટિકલી ખબર પડી જાય કે ના બરોબર છે. ફાઇન. એન્ડ દેન સેલ્સ ફિગર, એક વખત એ સેલ્સ ફિગર પણ જોઈ લો કે જે વસ્તુ માટેના ટાર્ગેટ્સ તમે અલ્ટિમેટલી એ પર્ટિક્યુલર એજન્ટને તમે આપેલા હોય. ફાઇન. કે ભાઈ તારે આટલું સેલિંગ કરવાનું છે અને આ પ્રમાણે કરવાનું રહેશે. યસ ઓર નો બરાબર. તો એવા વેની અંદર તમને કીધેલું છે કે ભાઈ
તમારે કોઈ એજન્ટ થ્રુ તમે સેલ કરતા હોય અથવા તો એના થ્રુ તમે ગુડ્સ ડિસ્પેચ કરાવીને આગળ મોકલો છો તો એના માટેની જરૂરિયાત છે. ફાઇન. સો એ વસ્તુ તમારે વેરીફાઈ કરવી પડે. નેક્સ્ટ તમને કીધું છે સેલ્સ ઓન અપ્રુવલ. બરાબર. સેલ્સ જે છે એ અપ્રુવલ બેસિસ ઉપર કરેલું હોય. સી આ તમે આઈ થિંક પહેલાં પણ સ્ટડી કરી ગયેલા છો. 12th સ્ટાન્ડર્ડની અંદર બી તમારે આવતું. બરાબર. અને એ વસ્તુ જો તમને યાદ ના હોય તો તમારે સેકન્ડ સેમેસ્ટરની અંદર પણ આ વસ્તુ આવતી. ફાઇન. સો એ મેનરમાં તમને કીધેલું છે કે ભાઈ સેલ્સ ઓન અપ્રુવ. તો પહેલાં તો રિસીવ્ડ ઓર્ડર. એક વખત ઓર્ડર જે છે એ તમને જે કાંઈ પણ ડોક્યુમેન્ટની અંદર બરાબર આપવામાં આવેલો છે કે ભાઈ તમારી પાસે એ વસ્તુ અવેલેબલ છે તો પહેલાં એને એક વખત વેરીફાઈ કરી લો. ફાઇન. એક વખત એ વસ્તુને વેરીફાઈ કર્યા પછી જોઈ લો કે એ સાચા મહિનાની અંદર જાય છે કે નહીં. એન્ડ ધેન કમ્સ ટુ ઇન્વોઇસીસ. ઇન્વોઇસીસ દરેક જગ્યાએ તમારે ચેક કરવા જ પડે. તમને એમ થાય કે શું કામ મેડમ ઇન્વોઇસીસ શું કામ એટલા બધા ચેક કરવામાં આવે છે. ધ થિંગ ઇઝ દેટ કે ઇન્વોઇસીસની સમહાઉ મેઇન ડોક્યુમેન્ટ એન્ડ એની અંદર તમે ત્યારે જ વસ્તુ લખેલી હશે જ્યારે કોઈ વસ્તુ એકચ્યુઅલમાં બનેલી હશે. એન્ડ ઇફ ઇટ ઇઝ નોટ ધેર, આટલા બધા ડોક્યુમેન્ટ જે છે એ વેરીફાઈ કર્યા પછી પણ જો એ વસ્તુ ત્યાં નથી, ધેન યુ હેવ ટુ થિંક અબાઉટ ઇટ. બરાબર. તો પછી વિચારવું પડે. નેક્સ્ટ આપણે કહે છે કે આઉટવર્ડ ગુડ્સ. એ દરેક જગ્યાએ જ્યાં સેલ્સ થવાનું હોય કે જ્યાં સેલ્સ કરવામાં આવેલું છે એ દરેક જગ્યાએ આઉટવર્ડ ગુડ્સ રજિસ્ટર જે છે એ જોવામાં આવશે. બરાબર. નેક્સ્ટ તમને કીધું છે કે રિટર્ન નોટ. સી ઇફ ઇટ ઇઝ ધેર દેન રિટર્ન નોટ પણ તમારે જે છે એ વેરીફાઈ કરવી પડે. સી આ કમ્પલસરી નથી અને આ કદાચ ન પણ હોય. બરાબર. આ વસ્તુ કદાચ ત્યાં ન પણ હોય. સો એનું એક્ઝિસ્ટન્સ છે કે નહીં એ એન્ટાયરલી ડિપેન્ડ કરે છે ટ્રાન્ઝેક્શન ઉપર. ટ્રાન્ઝેક્શન કેવું છે એના ઉપર આધાર છે. બરાબર. નેક્સ્ટ તમને કહે છે કે કોરસ્પોન્ડન્સ. કોરસ્પોન્ડન્સ ઇન ધ સેન્સ કે તમે જો આવી રીતે અપ્રુવલ બેઝિસ ઉપર કરતા હોય સેલિંગ, ધેન યુ હેવ ટુ ટેક આઉટ સમ ઓફ ધી અધર કમ્યુનિકેશન થિંગ્સ. બરાબર. તો તમારે જે છે એ કમ્યુનિકેશન અમુક વસ્તુનું કરવું પડે. સો એ સેન્સની અંદર તમને આપેલું છે. નેક્સ્ટ કહે છે કે ગુડ્સ ડિસ્પેચ્ડ ટુ ધી બ્રાન્ચ. ગુડ્સ ડિસ્પેચ કરવામાં આવે છે પર્ટિક્યુલરલી કોઈ પણ બ્રાન્ચ ઉપર. ફાઇન. અને સી આ વસ્તુ તમને મોર ઓવર કોઈ બી ઝાઝા બિઝનેસીસની અંદર જોવા નહીં મળે. ફાઇન. અમુક પર્ટિક્યુલર બિઝનેસીસ હોય એની અંદર જ તમને એ વસ્તુ જોવા મળે. શું કહે છે? ગુડ્સ સ્ટેટમેન્ટ ડિસ્પેચ ટુ ધી બ્રાન્ચ. બ્રાન્ચ ઉપર આવેલું હોય કોઈ પણ પ્રકારનું ગુડ્સ ત્યાં ડિસ્પેચ કરવામાં આવેલું છે તો એના માટેનું સ્ટેટમેન્ટ જે છે એ જોઈએ. બરાબર. અને આવું કયા કેસીસની અંદર હોય કે જ્યારે તમે અલ્ટિમેટલી કોઈ પણ કંપની જે છે એની ફેક્ટરીએ માલ પહોંચાડવાના બદલે બરાબર એની ઓફિસ ઉપર જે છે એ માલ પહોંચાડતા હોય ને ત્યારે આવી વસ્તુ હોય છે. બરાબર. મોર ઓવર કોઈ કંપનીમાં તમને આવું કંઈ પ્રેક્ટિકલી જોવા મળશે નહીં. ફાઇન. અને હોતું પણ નથી. બરાબર. સો એ વેની અંદર કહે છે. ધેન કીધું છે કે ગુડ સ્ટેટમેન્ટ રિટર્ન બાય ધી બ્રાન્ચ. બરાબર. એવી કોઈ વસ્તુ છે કે ભાઈ ત્યાંથી રિટર્ન કરી દેવામાં આવે છે માલ, તો એ રિટર્ન માટેનું તમારે સ્ટેટમેન્ટ જે છે એ વેરીફાઈ કરવું પડે. બટ મોર ઓવર જે છે એ આવી વસ્તુઓ જોવા મળતી નથી એટલે આપણે ડોક્યુમેન્ટેશન પણ તમને જોવા મળે નહીં. દેન ધી ઇન્વોઇસીસ. નેક્સ્ટ પાર્ટ તમને કીધું છે કે ઇન્વોઇસ ઉપર કામકાજ કરવાનું છે. ઇન્વોઇસ તમે બનાવેલું છે કોઈ બી વ્યક્તિના નામ ઉપર ઓર કંપનીના નામ ઉપર તો એને મળી ગયેલું છે કે નહીં, આ છે તે છે, એ એકચ્યુઅલમાં એ ટ્રાન્ઝેક્શન થયેલું છે કે નહીં એ વસ્તુ જોવી પડે. દેન ક્લોઝિંગ સ્ટોક રિલેટેડ ટુ ધી બ્રાન્ચ સ્ટેટમેન્ટ. બરાબર. કોઈ પણ પ્રકારનો ક્લોઝિંગ સ્ટોક જે છે એ બ્રાન્ચની અંદર છે તો એ પ્રમાણે વસ્તુ જે છે એ તમારે ડિસ્કસ કરવી પડે અથવા તો એ પ્રમાણે જે છે એના ડોક્યુમેન્ટેશનને વેરીફાઈ કરવા પડે. નેક્સ્ટ તમને કીધું છે કે સેલિંગ ઓન ફોરવર્ડ ટ્રેડિંગ. ફોરવર્ડ ટ્રેડિંગ માટે તમે જે છે એ પર્ટિક્યુલર મેનરની અંદર સાંભળેલું હશે નહીં. એક તમારે આવતું, તમને યાદ છે કે નહીં મને આઈડિયા નથી, બટ એક વસ્તુ તમારે આવતી આઈ થિંક ઇન ધી યોર ઇકોનોમિક સબ્જેક્ટ. બરાબર. એની અંદર તમે અમુક એવા ટ્રાન્ઝેક્શન ભણ્યા છો શેર માર્કેટને રિલેટેડ. એમાંનું એક જે છે એ છે ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ. જેવી રીતે ફ્યુચર્સ હોય બરાબર, સ્વેપ્સ છે, એવી રીતે એક ફોરવર્ડ કોન્ટ્રાક્ટનું પણ જે છે એ અસ્તિત્વ છે જે અલ્ટિમેટલી શેર માર્કેટ સાથે જોડાયેલું હતું.
નથી. ફોરવર્ડ કોન્ટ્રાક્ટની અંદર સીધું સાદું જે છે એ બંને પાર્ટી એક અગ્રીમેન્ટથી જોડાય છે. અગ્રીમેન્ટની અંદર એવું લખી નાખે કે ભાઈ ફ્યુચરની અંદર આફ્ટર 3 મંથ્સ તમારે મને આટલા માલની ડિલિવરી કરવાની છે, વોટ એવર ધી પ્રાઇઝીસ, પણ આપણે આ પ્રાઇઝ ઉપર ટકી રહેશું. બરાબર. એ લોકોએ પ્રી ડિસાઇડેડ, પ્રી ડિટરમાઇન્ડ પ્રાઇસ, પ્રી ડિટરમાઇન્ડ ડેટ હોય. બરાબર. એના ઉપર બેઝડ હોય એ લોકોના ટ્રાન્ઝેક્શન્સ. બીજી એક વસ્તુ કે ભાઈ ધીસ ઇઝ ધી કમ્પ્લીટલી બેઝડ ઓન ધી ઇલીગલ વે. એક રીતે એવું કહી શકાય કે ભાઈ ઇલીગલ, કારણ કે એમાં કોઈ ગવર્મેન્ટ જે છે એનું કે કોઈ પણ બીજી પાર્ટીઝનું કોઈ ઇન્ટરફિયરન્સ હોતું નથી. કોઈ પણ એક પાર્ટી ડિફોલ્ટ થઈ જાય છે અથવા તો એક વ્યક્તિ માલ નથી પહોંચાડતો, એક માલ પહોંચાડે છે બીજો એના પ્રાઇસ પે નથી કરતો. સો નો વન કેન ડુ એનીથિંગ ઓન ઈચ અધર. બરાબર. તમે ખાલી અગ્રીમેન્ટ બનાવ્યો છે, એ અગ્રીમેન્ટના નામ ઉપર તમારે કેસ કરવો હોય અને તમારે લડવું હોય તો અલગ વસ્તુ છે, પણ આમાં ક્યાંય શેર માર્કેટની જેમ ગવર્મેન્ટનું કોઈ ઇન્ટરવેન્શન હોતું જ નથી. બરાબર. ગવર્મેન્ટ એ વસ્તુ ઉપર ક્યારેય ફોકસ કરતી જ નથી. સો ફોરવર્ડ કોન્ટ્રાક્ટ્સ આર કમ્પ્લીટલી બેઝડ ઓન ધી માઇન્ડસેટ ઓફ ટુ પાર્ટીઝ. બરાબર. બે પાર્ટી જોડાય છે ફોરવર્ડ કોન્ટ્રાક્ટથી, ફોરવર્ડ ટ્રેડિંગ એગ્રીમેન્ટથી, જેમાં એ લોકો પ્રી ડિસાઇડેડ ડેટ ઉપર અને પ્રી ડિટરમાઇન્ડ ટાઈમ ઉપર જે છે એ વસ્તુઓ લેવેચ કરવાની વાત કરેલી હોય કે ભાઈ આજે તમારે માની લો કે માર્કેટની અંદર તમારે પર્ટિક્યુલરલી 50 કિલો ઘઉં જોઈએ છે. તમે એના માટે કોન્ટ્રાક્ટ કરો છો સામેવાળા કોઈ પણ વ્યક્તિ સાથે, માની લો કે ફાર્મર સાથે જ, એને એમ કહો છો કે 50 કિલો ઘઉં મને આટલા ભાવે જોઈએ છે. માની લો કે આનો ને 20 કિલો, 20 રૂપિયા કિલો, 30 રૂપિયા કિલો એવી કોઈ પણ પ્રાઇસ પકડી લો, તો એ કોન્ટ્રાક્ટની અંદર પ્રી ડિટરમાઇન્ડ ડેટ, પ્રી ડિટરમાઇન્ડ પ્રાઇસ, પ્રી ડિટરમાઇન્ડ કન્ડિશન્સ બધું હોય છે. એટલે કે આફ્ટર 3 મંથ્સ એ વસ્તુની પ્રાઇસ કદાચ એ વસ્તુની પ્રાઇસ 35 રૂપિયા થઈ ગઈ છે તો એને 30 રૂપિયા જ દેવાનું છે, અને કદાચ એ વસ્તુની પ્રાઇસ 25 થઈ ગઈ છે ને તોય પહેલાં એ 30 રૂપિયા લેખિત પે કરવાના રહેશે. બરાબર. સો એ વેથી અગ્રીમેન્ટ કરવાના હોય. યુઝ્યુઅલી ધીઝ અગ્રીમેન્ટ્સ આર ડન ઇન અ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ મિનિમાઇઝિંગ ધી રિસ્ક, બટ ઘણી વખત રિસ્ક વધી પણ જતું હોય. બરાબર ને. બિકોઝ ફ્યુચર ઇઝ ટોટલી અનસર્ટેન. તો એવા અગ્રીમેન્ટની વાત કરે છે. ઇફ યુ આર સેલિંગ સમથિંગ થ્રુ ધી ફોરવર્ડ કોન્ટ્રાક્ટ ધેન ફર્સ્ટ યુ હેવ ટુ ચેક આઉટ ધી અગ્રીમેન્ટ. અગ્રીમેન્ટની અંદર શું લખેલું છે, કેવા વેની અંદર એ લોકો અગ્રીમેન્ટમાં ટ્રીટમેન્ટ આપે છે કોઈ બી વસ્તુની, કેવી કન્ડિશન્સ છે, કઈ ડેટે દેવાનું છે, કઈ પ્રાઇઝે દેવાનું હતું, એ તમામ વસ્તુ તમને અગ્રીમેન્ટમાંથી જોવા મળે. ફિગર ઓફ બ્રોકર. બરાબર. ઇફ બ્રોકર ઇઝ ધેર ધેન, મોસ્ટલી તો હોતા જ નથી ફોરવર્ડની અંદર, મોસ્ટલી નથી જોવા મળતા. બિકોઝ બે પાર્ટીઝ હોય તો એને પછી આવી વસ્તુઓ પોસાય ના પોસાય દેટ ઇઝ ધી અનધર થિંગ. ફાઇન. બટ અમે તો પ્રોબેબલી જે છે એ લોકો આ વસ્તુની અંદર ડીલિંગ કરતા જ નથી હોતા, કારણ કે દે નો માર્કેટની અંદર કેવી અનસર્ટેનિટી જે છે એ આવતી હોય છે. ફાઇન. સો એની અંદર કીધું છે. નેક્સ્ટ તમને કહે છે ડીલ રજિસ્ટર. ઇફ યુ આર ડુઈંગ ધીસ કાઇન્ડ ઓફ ડીલ્સ ઓન અ રેગ્યુલર બેસિસ ધેન યુ હેવ ટુ મસ્ટ મેક રજિસ્ટર. જો તમે આવી વસ્તુની અંદર ડીલિંગ્સ જે છે એ ડેઇલી બેસિસ ઉપર કરતા હોય, ઓર વી કેન સે દેટ રેગ્યુલર બેસિસ ઉપર કરતા હોય, મંથલી બેસિસ ઉપર, બાય મંથલી, બરાબર, એવી રીતે તમે કરતા હોય છો તો પછી તમારે ડીલ રજિસ્ટર મેન્ટેન કરવું પડે. ફાઇન. સો એવી રીતે કહે છે. નેક્સ્ટ તમને કીધું છે કે કોરસ્પોન્ડન્સ. બરાબર. બંને પાર્ટી જોડાઓ છો તો ઓબ્વિયસલી એ વસ્તુ એની અંદર હોવી જ જોઈએ. નેક્સ્ટ તમને કીધું છે સેલ્સ રિટર્નનું. બરાબર. સેલ્સ રિટર્નની અંદર બંને વસ્તુ હશે, ઓબ્વિયસલી ડેબિટ નોટ, ક્રેડિટ નોટ. ફાઇન. બિકોઝ યુ આર રિટર્નિંગ ધી ગુડ્સ. બરાબર. તમે જે છે એ સેલ્સ રિટર્નની અંદર તમને રિટર્ન આવે છે ગુડ્સ, પરચેઝની અંદર રિટર્ન તમે કરો છો, તો બંને વેઝની અંદર વેધર ઇટ ઇઝ એ પરચેઝ રિટર્ન નોટ ઓર સેલ્સ રિટર્ન નોટ, બંને વસ્તુ એની અંદર હશે જ. ડેબિટ નોટ એન્ડ ક્રેડિટ નોટ બોથ ધી થિંગ્સ. ફાઇન. સો બંને વસ્તુ ઇન્વોલ્વ થશે. તમારે કસ્ટમરને પે કરવાનું છે, કસ્ટમરે પણ એ વસ્તુના બિહાફમાં, બરાબર, તમને કંઈક દેવાનું હોય કે જેટલો માલ તમે એ વ્યક્તિ તમને માલ રિટર્ન કરી દીધો છે તો પહેલાં તમારે એને એ વસ્તુના પૈસા થોડાક પાછા દઈ દેવાના હોય અને બાકીની રકમ જે છે એને પે કરવાની. ફાઇન. સો બંને વસ્તુ અંદર ઇન્વોલ્વ થતી હશે. નેક્સ્ટ તમને કહે છે ગુડ્સ રિસીવ્ડ રજિસ્ટર. યસ.
પરચેઝ રિટર્ન, સેલ્સ રિટર્ન બંને વસ્તુ માટે તમે રજિસ્ટર્સ જે છે એ મેન્ટેન કરો છો. તો સેલ્સના કેસમાં તમને ગુડ્સ રિસીવ થઈ ગયા હોય તો એના માટે તમારે જોવું પડે યસ ઓર નો. તો એ વસ્તુ માટે કહે છે કે ભાઈ ગુડ્સ આવી ગયું છે, જે કાંઈ પણ તમે સેલિંગ કર્યું તો એ લોકો રિટર્ન કર્યું તમારી પાસે પહોંચી ગયું છે, તો એના માટેનું રજિસ્ટર. દેન કમ્સ ટુ કોરસ્પોન્ડન્સ. બરાબર, એ તો બધી વખતે હોય અને હોય જ છે, કારણ કે એનું અસ્તિત્વ જ એ પ્રકારનું છે. બરાબર, કારણ કે દરેક તમે જુઓ આ દરેક વસ્તુ જે છે એમાંથી એક એવી વસ્તુ મને તમે બતાવો કે જેમાં બિઝનેસ પાર્ટીઝ જે છે એ વિધાઉટ કમ્યુનિકેશન જઈ શકે? નો, નોટ એટ ઓલ. સો એ વેથી જોવા જઈએ તો એનું પણ એક પોતાનું અસ્તિત્વ છે. નેક્સ્ટ તમને કહે છે કે બિલ્સ પેએબલ નો. બિલ્સ પેએબલ આની પહેલાં ક્યાં આવેલું હતું? તો કે જુઓ અહીંયા પર્ટિક્યુલર આપણે એક્સપેન્સીસ સાઇડ જ્યારે જોતા હતા ત્યારની વાત છે. બરાબર, પેઇડ બિલ્સ પેએબલ. સો બિલ્સ પેએબલ અને બિલ્સ પેએબલ નોટ. સો બિલ્સ પેએબલ નોટ ઇઝ અલ્ટિમેટલી ધી પાર્ટ ઓફ ધી વી કેન સે દેટ ધી આર પરચેસ સાઇડ. બરાબર, સો એ વેથી જોવા જઈએ તો તમારે કેશ રજિસ્ટર મેન્ટેન કરવાનું છે. કેશ રજિસ્ટરની અંદર નોટ્સ જે છે એને તમે વેરીફાઈ કરી શકો છો. અને બીજું તમને એક વસ્તુ એ કીધું છે કે બિલ્સ રિસીવેબલ્સ જોઈ લો એક વખત. બિલ્સ રિસીવેબલ્સની નોટ શું કામ? તમને એક પ્રશ્ન થવો જોઈએ કે ભાઈ શું કામ બિલ્સ પેએબલ માટે આપણે બિલ્સ રિસીવેબલ્સ જોવા પડે? સો એક વસ્તુ તમને કહી દઉં કે ધીસ ઇઝ ધી હોલ રિસીવેબલ પેએબલ ઓર વી કેન સે દેટ ધી વર્કિંગ કેપિટલ સાયકલ. બરાબર, કઈ કંપનીએ દર વખતે જનરલ રિઝર્વમાંથી પૈસા કાઢીને પે ના કરવાનું. ધીસ ઇઝ જસ્ટ ધી વર્કિંગ કેપિટલ સાયકલ કે જેમાં તમને કરંટ અસેટ્સ અને કરંટ લાયબિલિટીઝ તમે જોતા હો છો. ફાઇન, વર્કિંગ કેપિટલનો મતલબ જ એવો થાય છે. તો એ વેની અંદર તમારે જોવું પડે ને કે કેટલા તમારી પાસે પૈસા આવવામાં છે, એન્ડ દેન યુ હેવ ટુ વેરીફાઈ કે કેટલા પૈસા જવામાં છે. ઇટ મીન્સ કે કેટલા પેએબલ્સ છે આપણી કંપનીના. ફાઇન, સો એ વસ્તુ જોવી ખાસ જરૂરી છે. રિસીવેબલ્સ જોઈ લો. બરાબર, કેશ રજિસ્ટર જોઈ લો. બીજી એક વસ્તુ હજી પણ જે લોકોને ખબર નથી પડતી કે વર્કિંગ કેપિટલ સાયકલ કેવી રીતે હોય છે ને કયા મેનરની અંદર હોય છે, તો તમને એક વસ્તુ બહુ સીધી સાદી લેંગ્વેજની અંદર સમજાવી દઉં કે ભાઈ તમારી કંપનીમાં માલ તમે રો મટીરિયલ લઈ આવો છો, ઇટ મસ્ટ બી યોર પેએબલ. એ રો મટીરિયલ ઉપર પ્રોસેસ કરો છો અને કસ્ટમરને એ માલ વેચો છો, તો ઇટ મસ્ટ બી યોર રિસીવેબલ. બોથ ધી પેએબલ એન્ડ રિસીવેબલ આર યોર કરંટ અસેટ્સ એન્ડ કરંટ લાયબિલિટીઝ. યસ ઓર નો? બરાબર, બીજી એક વસ્તુ કે આ કરંટ અસેટ ને કરંટ લાયબિલિટીમાંથી તમે જે છે એ અમુક ડે ટુ ડે એક્ટિવિટીઝના એક્સપેન્સીસ કરતા હશો. નાના કોરિયર ચાર્જીસ ને એવા બધા ચાર્જીસ જે છે એ તમે પે કરતા હોય છો. યસ ઓર નો? સો એ વેની અંદર જોવા જાઓ તો તમારે પેએબલ માટે પહેલાં એ બી જોઈ લેવું પડે કે રિસીવેબલ્સ કેટલા છે. એન્ડ દેન યુ કેન ફર્ધર ગો. બરાબર, તમે પછી આગળ એક્ટિવિટીઝની અંદર જઈ શકો છો ને જોઈ પણ શકો છો. તો બાકી તમને કીધું છે કે કેશ રજિસ્ટર એ તો ઓબ્વિયસલી જોવું જ પડે. ઇફ યુ આર પેઇંગ આઉટ સમથિંગ ટુ યોર સપ્લાયર ઓર યોર ક્રેડિટર, તો પછી એ વસ્તુ જોવી પડે. ફાઇન, એન્ડ એટ લાસ્ટ પાસબુક. પાસબુક તો બધે હોય જ, પૈસા ઉપડી જવાના હોય તો પાસબુકમાં જવું તો પડે ને. બરાબર, શું એ વેથી કીધું છે. હવે સી અત્યારે પર્ટિક્યુલર આ સેશનની અંદર તો આપણે આ બધી વસ્તુ ડિસ્કસ કરી સબસિડરી જર્નલ્સ વિશે, કે જે અલ્ટિમેટલી તમારા કરિક્યુલમની અંદર થોડીક એક્સ્ટ્રા પાર્ટ તરીકે આપેલું છે, જે તમારે લખી શકો છો, તમે એની નોટ્સ બનાવી શકો છો. ફાઇન, નેક્સ્ટ પાર્ટ જે છે તમારા કમિંગ સેશન્સનું એ છે સ્પેસિમેન. તમને વાઉચરના 2 સ્પેસિમેન જે છે હું સમજાવીશ, સો દેટ યુ કેન ગેટ સમ રો આઈડિયા. તમને જે છે એક રો આઈડિયા આવી છે કે કેવી રીતે હકીકતમાં વાઉચર્સ હોય છે. પછી એ જોશું કે કઈ વસ્તુ લેવી ને કઈ વસ્તુ નથી લેવી. બરાબર, સો પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. બાકીનું કમિંગ સેશનની અંદર ડિસ્કસ કરશું. થેન્ક યુ સો મચ.